સુરતના પાંડેસરા વિસ્તારમાં સાસુ પર જમાઈએ જ્વલનશીલ પદાર્થ છાંટ્યું. સારવાર દરમિયાન સાસુનું મોત નીપજ્યું. પોલીસે આરોપી જમાઈને ઝડપી પાડ્યો. જમાઈ સાળીની દીકરીની સગાઈ પોતાના સગા સંબંધીઓ ત્યાં કરાવવા માંગતો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં સાસુ પર જમાઈએ જ્વલનશીલ પદાર્થ છાંટ્યું અને સારવાર દરમિયાન સાસુનું મોત નીપજ્યું. પોલીસે આરોપી જમાઈને ઝડપી પાડ્યો અને જમાઈની સાળીની દીકરીને સગાઈના પોતાના સગા સંબંધીઓને ત્યાં કરાવવા માંગતો હતો. રોષે ભરાયેલા જમાઈએ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જી સાહેબ કંઈક પાંડેસરામાં ઘટના બની છે, જમાઈએ સાસુને હત્યા કરી છે. જી, ગઈ તારીખ 15 એપ્રિલ 2026ના રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં એક બનાવ બનેલ, જેમાં એક જમાઈએ સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ અને 2 દિવસ બાદ જે સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવેલો તેમનું મૃત્યુ થયેલું, જેથી મર્ડરનો ગુનો દાખલ થયેલો. આરોપી મનોહર નાઓ હતા, જે બનાવ બાદ ભાગી ગયેલા હતા અને પાંડેસરા પોલીસે તેમનો સર્વેલન્સ કરીને ટ્રેક કરીને તેઓને ગઈકાલે એરેસ્ટ કરેલા છે. અને બનાવની મૂળ હકીકત એવી છે કે જે આરોપી છે તેમના સાળીની દીકરીની સગાઈ, જે ફરિયાદી છે આશાબેન, એમની દીકરીની સગાઈ આરોપી બીજી જગ્યાએ કરવા માગતા હતા અને સાળી તથા એમના સાસુએ બીજી જગ્યાએ સગાઈ કરી દીધેલી હતી અને ટૂંક સમયમાં લગ્ન પણ લેવાના હતા. જેનાથી હતપ્રભ થઈ આરોપીએ પોતાના અસ્તિત્વનો પ્રોબ્લેમ છે એવું માની અને આ સગાઈના મુદ્દાને ધ્યાને રાખી તેની સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ અને જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવા પડેલા અને બાદમાં તેમનું મૃત્યુ થયેલ, જેથી મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા સાહેબના ચલાવી રહેલ છે અને તેમના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. જે સાહેબ આરોપી શું કરતો હતો અને જ્વલનશીલ પદાર્થ છે ક્યાંથી લાવ્યો હતો? જી, આરોપી છૂટક મજૂરી કરતો હતો અને ઘર કંકાસના કારણે પણ બેકાર હોવાના કારણે પણ ઘણીવાર ઘર કંકાસ હતો, જેના મૂળમાં તેના સાસુ રહેલ છે તેવું તે માનતો હતો. અને જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવેલો છે તે અત્યાર સુધી એણે છુપાવ્યું છે, પરંતુ માહિતી આપેલી છે જેને વેરીફાઈ કરવાની ચાલુ છે, જેથી વેરીફાઈ થયેલી લોકેશન અને કોમ્યુનિકેશનના આધારે વેરીફાઈ કરી ક્યાંથી લાવેલ છે તે જણાવવામાં આવનાર છે. ના, આરોપીનો આ પ્રથમ જ બનાવ છે અને પહેલી વાર જ ગુનો દાખલ થયો. અગાઉ કોઈ ધમકી આપ્યા હતા કોઈ સાસરીને કોઈ? ના, તેઓના કૌટુંબિક પારિવારિક ઝઘડાઓ વિશે ક્યારેય કોઈ પોલીસ ફરિયાદ, અરજી કે રજૂઆત કે કોલ મળેલ નથી. આ ઓલ ઓફ સડન પ્રોવોકેશનથી જ બનેલ બનાવ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.